જોવાની શરૂઆત આપ કરી ચૂક્યા છો। હું છું આપની સાથે વિકાસ મકવાણા અને હું છું મુફદ્દલ કપાસી। મુદ્દાની વાતમાં આજે વાત કરીશું કે આખરે બાળકોને શું થઈ ગયું છે, બાળકોની માનસિકતા કયા લેવલની થઈ ગઈ છે કે એક બાળક બીજા બાળક પર હુમલો કરતા ખચકાતા પણ નથી, ને એ પણ ધારદાર હથિયાર વડે। જી હા, અમદાવાદનો એક કિસ્સો એનું તાજું ઉદાહરણ છે કે જેમાં 7 ડે સ્કૂલમાં આપણે જોયું હતું કે જ્યાં એક વિદ્યાર્થીને જે શાળાના જ એક સાધન વડે એની સાથે મારામારી કરી, એના પર હુમલો કરાયો અને પછી વિદ્યાર્થીનું મોત થયું। એ પ્રકરણ તો ચાલી જ રહ્યું છે। પછી આપણે જોયું હતું જામનગર, સુરત, એ તમામ જગ્યાએ બનાવ બન્યા હતા અને પછી એવી એક ગાઈડલાઈન પણ આવી કે બાળકો આખરે એની કેવી એની પ્રવૃત્તિ છે, કેવા એના વિચાર છે, અથવા તો સારા વિચાર રાખે, એનામાં મિત્ર ભાવ આવે એ માટેના પ્રયત્ન કરાશે। પરંતુ હજુ પણ આપણે ઘણી બધી મહેનત કરવાની જરૂરિયાત એટલા માટે લાગી રહી છે કારણ કે સુરતથી જે કિસ્સો આવ્યો એ ખૂબ જ ચોંકાવનારો છે। સુરતમાં એક 10 વર્ષીય બાળકે બીજા કિશોર પર એને હુમલો કર્યો છે અને એ પણ ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો। અને જે સીસીટીવી છે એમાં એવું જોવા મળે છે કે બાળક પહેલાથી જ જાણે કે ઊભો છે, તૈયારી લઈ કરીને એના હાથમાં ચપ્પુ છે, એની સાથે બીજા 2-3 મિત્રો પણ છે, પહેલાથી તૈયારી રાખી। જેવો એ બીજો કિશોર ત્યાંથી આવ્યો, રસ્તા વચ્ચે એને ધારદાર ચપ્પુ વડે એના પર માર મારવામાં આવે છે। એટલું જ નહીં, એ માર માર્યા બાદ બીજા દિવસે એ જે બાળકને વાગ્યું છે એના માતા જ્યારે ફરિયાદ કરવા પહોંચે છે તો એ કિશોર એ માતાને પણ ધમકાવે છે। એટલું જ નહીં, ત્રીજા દિવસે જ્યારે પિતા પહોંચે છે તો એ કિશોર પિતા પર પણ હુમલો કરે છે। તમે જો ક્યાં બાળકોની માનસિકતા પહોંચી છે, કેટલો ગુસ્સો છે એમનામાં। એ લોકોને ખબર નથી કે ભાઈ કોનું સન્માન કરવું, ક્યાં કોની સાથે કેવું વર્તન કરવું, કોઈનો જીવ દઈ શકે છે, કાયદો હાથમાં લઈ રહ્યો છે, એને કશી ખબર જ નથી, પરંતુ ફક્ત અને ફક્ત આવા ધારદાર હથિયાર વડે લોકો પર હુમલો કરતો રહે છે। આખરે કેમ બાળકોમાં આવી માનસિકતા વધેલી છે, આવો અપરાધ ભાવ આવી રહ્યો છે, એ જાણવું જરૂરી છે। બિલકુલ, અને સાથે સાથે ઘણા બધા સવાલો પણ આ ઘટના ઊભા કરે છે, કેમ કે જ્યારે પણ આ પ્રકારની ઘટના બને છે થોડો સમય માટે ચર્ચા ખૂબ થાય છે કે એક માસૂમ બાળક હથિયાર સાથે બીજા માસૂમ બાળક પર આખરે કયા સંજોગોમાં હુમલો કરી દે। તમે વિચારો કે અમદાવાદની એ ઘટનાએ આખા દેશને હચમચાવી દીધો હતો। આખા દેશમાં ચર્ચા થવા લાગી હતી કે એક સ્કૂલની અંદર શિક્ષણ મેળવવા જતું બાળક કયા સંજોગોમાં હથિયારથી બીજા બાળક પર ઘા કરી દે, એનો જીવ જતો રહે, એ હદની ઈજા પહોંચાડે। ખૂબ ચર્ચાઓ થઈ, પણ પછી આપણે ભૂલી જઈએ છીએ કે આના મૂળ સુધી પહોંચવાનું છે તો એનો ઉકેલ આવશે। આપણે આસપાસ ઘણી બધી સમસ્યાઓથી ઘેરાયેલા છીએ એટલે સ્વાભાવિક છે કે આપણને આ સમસ્યા ખૂબ નાની લાગે છે, પણ આપણે સાથે એ પણ ભૂલી જઈએ છીએ કે આપણું ભવિષ્ય એના પર પ્રશ્નાર્થ ચિહ્ન લાગી જાય છે જ્યારે આપણે આવી ઘટનાને ગંભીરતાથી નથી લેતા। 7 ડે સ્કૂલમાં શું થયું, આખું અમદાવાદ એક થઈ ગયું જ્યારે આ પ્રકારની ઘટનાનો વિરોધ કરવામાં આવ્યો, પણ એ ઘટનાના મૂળ સુધી કેટલા લોકો ગયા? આખરે એવા સંજોગો કેમ ઊભા થયા કે એક બાળક જે હજુ પુખ્ત નથી, જેને કાયદાની જાણકારી નથી, જેને હથિયારો એટલે શું એ પણ સમજ નથી, એ બીજા બાળક પર જીવલેણ હુમલો કરી દે। અમદાવાદમાં તો જીવ લઈ લીધો, સુરતમાં પણ એવું થતું તો કદાચ એ સદનસીબે એ બાળકને વધારે ઈજા નથી પહોંચી, જે બીજો જે વિક્ટીમ છે, ભોગ બનનાર બાળક 10 વર્ષની ઉંમર છે, અને જે હુમલો કરે છે કોણ છે? 15 વર્ષનો કિશોર છે। સુરતના નવાગામ વિસ્તારમાં ઘટના બની, 15 વર્ષના કિશોરે, હવે આની પાછળનું કારણ હજુ ખબર જ નથી વિકાસ, એ કારણ ખબર પડશે ત્યારે ખબર પડશે કે આની ગંભીરતા કેટલી છે। એવું તો શું થયું હતું કે 15 વર્ષનો એક કિશોર 10 વર્ષના એક બાળકને ચપ્પુના ઘા મારવા દોડે। સીસીટીવી ફૂટેજ છે, કમનસીબે એવી ઘટના બને છે કે જે અમે બતાવી પણ નથી શકતા, એના ઉપર ચર્ચા ચોક્કસથી કરીએ છીએ કેમ કે વિષય એટલો ગંભીર છે। અને મેં જેમ કહ્યું એમ દર વખતે આપણે થોડા સમય સુધી એના ઉપર વાત કરીએ, સંવાદ કરીએ। અને તમે જે વિઝ્યુઅલ જોઈ રહ્યા છો એ વિઝ્યુઅલમાં એ શેરીના એ સીસીટીવી છે જ્યાં 2-3 મિત્રો તો ત્યાં દાદરા પર બેઠા છે। આ જેણે 15 વર્ષીય કિશોર છે જેણે હુમલો કર્યો એના જ કદાચ મિત્ર હશે, અને ત્રણેય હસી રહ્યા છે। 2 ત્યાં દાદરા પર બેઠા છે, ત્રીજો જેણે હુમલો કર્યો એના હાથમાં ચપ્પુ છે, ચપ્પુ એ છુપાવી રાખે છે, જાણે કે પહેલા 10 વર્ષીય એ જે કિશોર છે એની રાહ જોતો હતો। એ કિશોર એના મિત્રો સાથે જેવો ત્યાંથી પસાર થાય છે તુરંત જ એ ચપ્પુ કાઢી એને ત્યાં મારવા લાગે છે। તમે જુઓ, ત્યાં દૂર એક મહિલા પણ ઊભી છે, બીજી એક યુવતી ત્યાંથી પસાર થઈ રહી છે, દોડા દિવસે
ધોળા દિવસે આવી રીતે એક 15 વર્ષીય કિશોર હાથમાં ચપ્પુ લઈને કોઈને પણ મારામારી કરે, મારી નાખે, પણ કોઈને કઈ પરવા ન. આ સમાજની આ સ્થિતિ છે. આજના આ સમાજની વરવી વાસ્તવિકતા છે કે જ્યાં એક સગીર, એક છોકરો એ ત્યાં ચપ્પુ હાથમાં પણ લે છે, સામેવાળા કોઈ રોકતા નથી, હસતા રહે છે. એક મહિલા ઊભી છે, એક યુવતી ત્યાંથી પસાર થાય છે. શું આ આદર્શ સમાજનું ચિત્ર છે? કદાપી નહીં. એ તમે જુઓ કે એ પાછો એનામાં કેવો અપરાધ ભાવ છે, અથવા એને કોઈથી ડર પણ નથી. આટલો બનાવ બન્યો. એ જે 10 વર્ષીય માસૂમ પર જ્યારે હુમલો થયો, એને એના પરિવારને કીધું છે. એની માતા જ્યારે આ પરિવારને ઠપકો આપવા માટે ગઈ, એને કહેવા ગઈ, તો ઉપરથી ફરી એકવાર એ માતાને ધમકી મળી. તમે વિચારો કે એના પરિવારે પણ એને કેટલું બેકબોન આપ્યો છે કે એ ધમકી 15 વર્ષનો કિશોર આપે છે, પરિવાર નહીં. નહીં, એટલે કે હુમલો કર્યા પછી પણ એ બાળકને કદાચ ખબર હશે કે મારા પરિવાર તો કશું કહેવાનું નથી, અપરાધ ભાવ પણ નથી એ વાતનો કે મેં આવું કરી નાખ્યું, હવે મારે. કદાચ એ છોકરાના પરિવારના લોકો એને ટપાર્યો હોત તો એનામાં હિંમત ના થાત કે. અને તમે જુઓ કે માતાને ધમકી આપી, ત્રીજા દિવસે જ્યારે પિતા આવે છે, પિતા પર પણ હુમલો થાય છે, એને માથાના ભાગે તમામ જગ્યાએ ઈજા પહોંચી છે. એ ચપ્પુ વડે ફરી એકવાર પિતા પર હુમલો કરવામાં આવે છે. એનો મતલબ એમ કે આવા બાળકોને તો અલગ જ તારવી દેવા જોઈએ, કારણ કે એ લોકો સમાજ માટે એક પ્રકારના એ લોકો આતંકિત છે. કારણ કે એને કોઈ ફેર નથી પડતો ના. એને જો તમે અલગ શિશુ ગૃહમાં લઈ જાઓ, ક્યાંક લઈ જાઓ, અથવા તો એને ટ્રેનિંગ એવી આપો, અથવા તો એની સારવાર કરાવો માનસિક, તો જ એને ખબર પડશે કે આખરે શું કરી રહ્યું છે. અને આમાં પહેલી બેદરકારી હું એના પરિવારની જ ગણું છું. એ કિશોર કે જે ચપ્પુ લઈને ફરી રહ્યો છે, શું એના પરિવારને ખબર નથી? કદાચ ખબર હશે, પણ પછી એને એ આવી ઘટનાઓને છાવરવામાં આવતી હોય છે. બીજો આમાં કિસ્સો એ છે કે કદાચ જે અત્યારે વેબ સિરીઝ અને સોશિયલ મીડિયાનો ટ્રેન્ડ ચાલ્યો છે, માતા પિતાને ખબર જ નથી હોતી કે બાળકો શું કરી રહ્યા છે, બાળકો શું શીખી રહ્યા છે. એમાંથી પણ કદાચ આ બાળક આવું શીખ્યો હોઈ શકે એવી અમારું માનવું છે. અને આવી ચર્ચાઓ ઘણી બધી થઈ ગઈ, પણ આ સ્થિતિ કેમ ઓર બદતર થઈ રહી છે એ આપણે સમજવું પડશે. આ સમગ્ર બાબતે પોલીસનું પણ નિવેદન સામે આવ્યું છે, એ નિવેદન સાંભળી લઈએ. ફરિયાદીના દીકરા ધોરણ 6 માં અભ્યાસ કરે છે. તારીખ 15/11/2025 ના રોજ એ આપણે સ્કૂલમાંથી પાછા આવતા વખતે એ વિસ્તારમાંથી પસાર થતા હતા. તેમાં 2-3 છોકરા એ વિસ્તારમાં હતા. એમને કંઈક અટક ચાલુ કર્યો અને એ બાબતમાં કંઈક માથાકૂટ થઈ, બોલાચાલી થઈ. અને એ છોકરો હતો એ ગભરાઈ અને ત્યાંથી એના ઘરે આવી ગયો. ઘરે આવ્યા પછી એમના પેરેન્ટ્સને વાત કરી. તો એમના પેરેન્ટ્સે વેરીફાઈ કરવા માટે જે તે જગ્યાએ બોલાચાલી થઈ હતી ત્યાં જઈ અને સીસીટીવી કેમેરા ચેક કરવા પ્રયત્ન કરતા હતા. એ દરમિયાન જે બાળકો સાથે, એટલે જે છોકરાઓ સાથે માથાકૂટ થયેલી હતી, એના સગા સંબંધીઓએ આ જે દીકરો હતો, છોકરો હતો, એના પેરેન્ટ્સ સાથે માથાકૂટ કરવા માંડ્યા. અને એમાંથી એક વ્યક્તિ પાસે છરી હતી અને છરીથી એમના પેરેન્ટ્સ ઉપર હુમલો કર્યો. જેના કારણે આ ફરિયાદીશ્રી એટલે કે જે ધોરણ 6 માં જે છોકરો ભણતો હતો એના ફાધર, એમને ડાબી આંખના નીચેના ભાગે ઈજા થઈ હતી, સામાન્ય ઈજા થયેલી હતી. જે સંબંધે ફરિયાદીશ્રીએ 3 આરોપીના વિરુદ્ધમાં ગુનો દાખલ કરાવેલો હતો. તો આ અંગે હવે અંતે પરિવારે કંટાળીને પોલીસ ફરિયાદ કરી છે. પોલીસ આમાં તપાસ કરી રહી છે. હવે આ સમાજે જાગી જવાની જરૂરિયાત છે, માતા પિતાએ જાગી જવાની જરૂરિયાત છે. તમામની સીધી આમાં જવાબદારી બની છે. આ અંગે આપણે વાતચીત કરીશું. આપણી સાથે સિનિયર સાયકોલોજીસ્ટ ડોક્ટર પ્રશાંતભાઈ ભીમાણી જોડાઈ ગયા છે. પ્રશાંતભાઈ, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. આ બાબતે આપની શું પ્રતિક્રિયા છે? આવી ઘણી બધી ચર્ચા આપણે કરી ચૂક્યા છે, પરંતુ વારંવાર કરવી પડે છે કારણ કે લોકો સુધી એક મેસેજ જાય, લોકોમાં જાગૃતતા આવે. આપ શું કહેશો આ સુરતની ઘટના લઈને? આ ઘટના ડેફિનેટલી બહુ જ દુઃખદાયક છે અને ફરી એક શોક આપ્યો છે. કારણ એ છે કે આ ઘટનાના જો મૂળમાં આપણે જઈએ તો અત્યારના જે કંઈ પણ માહોલની ચર્ચા જો આપણે કરીએ તો એમાં મોટાભાગના જે છોકરાઓ માટે ટીનેજર્સ હોય કે પ્રી ટીનેજર્સ હોય કે પુખ્ત વયના હોય, આ બધા માટે અત્યારે ઓવરઓલ હિંસાત્મક વાતાવરણ એક નોર્મલ, ન્યૂ નોર્મલ થઈ ગયું છે. એટલે જો એગ્રેશન જે છે એ એગ્રેશનને બાળકો એક સ્કિલ તરીકે હવે જોતા થઈ ગયા છે કે ભાઈ એગ્રેશન તો હોય, કારણ કે સ્ક્રીન ઉપર જુએ છે
એ વેબ સિરીઝમાં જુએ છે, સૌથી વધારે એ લોકો જ્યારે વિડીયો ગેમ રમે છે મોબાઈલ પર ત્યારે એમાં જુએ છે, એમાં હિંસા જબરજસ્ત રીતે આવતી હોય છે. એ હિંસા એટલી બધી સ્ટ્રોંગલી મગજની અંદર જોડાઈ જાય છે કે જો તમે કોઈને મારો તો જ તમને પોઈન્ટ મળે. એટલે બાળકો આગળ આવવા માટે કોઈને મારવાનું ઓટોમેટિકલી સ્ક્રીનમાંથી શીખે છે. અને એ હિંસા જે છે એ બાળકોના મનની જાણ બહાર એ હિંસા એમના મનની અંદર ઉતરતી જાય છે. આ એક વાત. બીજું સૌથી મોટું કારણ એ છે કે આવા જે છોકરાઓ છે જે આવું બિહેવિયર કરે છે એમના ઘરની અંદરનું વાતાવરણ પણ ક્યાંક ને ક્યાંક હિંસાવાળું હોવું જોઈએ એવું હું સ્પષ્ટપણે માનું છું. માતા પિતા વચ્ચે ઝઘડા કદાચ થતા હોય, માતા પિતામાંથી કોઈક એને મારતું હોય બાળકને, એવું પણ બની શકે. અને એ બાળકની આસપાસનું વાતાવરણ જે છે એમાં પણ ક્યાંક હિંસા કે ઝઘડા કે તકરારો ચાલતી જ હોય, આવું બની શકે. એટલે એ બાળકોને એવું છે કે મારવાનું, આવી રીતે મારવાનું ચપ્પુથી કે બીજી કોઈ રીતે બહુ જ કોમન છે, તો રૂટીનમાં થાય, એમાં શું કઈ નવાઈ છે. એટલે તમે જો કે ગેંગઅપ થઈને બીજા છોકરાઓ પણ એને નોર્મલી જ લે છે. પ્રશાંતજી, દર્શક મિત્ર પણ જોડાઈ રહ્યા છે. જીતુભાઈ જોડાયા એટલે બીજા બધા જીતુભાઈ અમદાવાદના મણિનગરથી જોડાયા છે. જીતુભાઈ, હું મણિનગરથી જીતુભાઈ છું. પહેલી વાત તો અત્યારે કાગળ ઘણી મોંઘવારી બહુ છે, બરાબર. એમાં મા બાપ છે છોકરાઓને ટાઈમ જ નથી આપી શકતા, કારણ કે સવારના અત્યારના મા બાપો નોકરી ધંધે જતા હોય કે સવારના એમનો ટાઈમ સાચવવાનો હોય કે નોકરીઓમાં, એટલે હવાના પરમાં દાદા દાદીઓ કે કોઈની પાસે મૂકીને મા બાપો જતા રહે છે. પછી બાળકો સ્કૂલે જાય છે, સ્કૂલેથી આવીને બાળક મોબાઈલ રમતો થઈ જાય છે. મોબાઈલ છે રમવાનું તો બંધ જ થઈ ગયું છે બહાર. પહેલાના બાળકો રમતા હતા ને એ બધું કામ કરતા હતા, એમાં પ્રવૃત્તિઓમાં રહેતા હતા અને મા બાપ ધ્યાન આપતા હતા. હવે મા બાપ ધ્યાન આપતા નથી, કારણ કે મા બાપ નોકરીઓ કે 6-7 વાગે આવે, ઘરે આવે પછી ખાવડાવે બાળકોને. બાળક શું કરે એ ખબર નહીં. અને બાળક આવતું હોય ઘરે એટલે મા બાપ ને ખચ્યા લેતું હોય એટલે મા બાપ શું કરે કે એને મોબાઈલ આપી દે છે અને મોબાઈલ જોતો હોય છે. એટલે કાઢ્યા મોંઘવારી એક મોટું કારણ છે આપણે ત્યાં. અને બીજું કે ભ્રષ્ટાચાર બહુ જ છે. પોલીસ ફરિયાદ કોઈ કરતું નથી. અમુક એવી પોલીસો બહુ હેરાન કરતી હોય છે ફરિયાદોમાં બી. પોલીસના ધક્કા ખાવા પડે, કોર્ટના ધક્કા ખાવા પડે, અને અનેક કારણો હોય છે. ખાસ તો મા બાપ મોંઘવારીમાંથી મને તો ઊંચો લાગતો નથી. બાળક મોબાઈલ જોયા જ કરે છે. મારે 6-7 વર્ષની બેબી છે તો મા બાપ એના કામ કરતા હોય, અમને નાના નાની ત્યાં મૂકી દેતા હોય છે, દાદા દાદીઓ આચવતા હોય, અને એમનું છોકરું તો માનતા જ ન હોય. સ્કૂલેથી આવીને પેલો એમનો આખો શેડ્યુલ હોય. સ્કૂલે જાય, સવારના બપોરના 12-1 વાગે આવે, ખાઈ પીને ઊંઘી જાય, પછી 4 વાગે મોબાઈલ લે, 4થી 5-6 વાગે સુધી મોબાઈલ લે. પછી બાળક બહાર રમતો હોય, ક્યાં રમતો હોય મા બાપને તો ખબર, દાદા દાદી તો ખબર જ ના હોય. આ બધી પરિસ્થિતિના ધ્યાનમાં રાખીને આ બધું થતું હોય છે. એટલે ઘણા બધા પરિબળ જવાબદાર છે. બિલકુલ, આભાર જીતુભાઈ અમારી સાથે જોડાવા બદલ. તો પ્રશાંતજી, આ જે દર્શક મિત્રે સૂચક વાત કરી, એમણે કહ્યું એક તો મોંઘવારીના કારણે માતા પિતાએ કમાવા માટે જવું પડે છે અને દાદા દાદીને જ્યારે સોંપીને જાય, પરંતુ બાળકોનું ધ્યાન તો ફક્ત ને ફક્ત મોબાઈલમાં જ હોય છે. બાળકો માતા પિતાથી પણ દૂર, દાદા દાદી પણ દૂર, મોબાઈલથી નજીક જઈ રહ્યું છે, એના કારણે આવો બનાવ બને છે. એબ્સોલ્યુટલી. મેં જે આગળ વાત કરી એના જ અનુસંધાનમાં બીજી વાત છે. પણ એમણે જે બીજી એક ઇમ્પોર્ટન્ટ વાત કરી એ છે કે માતા પિતા પાસે સમય નથી. એટલે આમાં એવું છે કે માતા પિતા ક્વોન્ટિટી ટાઈમ આપે એવું જરૂરી નથી કે બહુ લાંબો સમય આપે, પણ જો ક્વોલિટી ટાઈમ થોડો ઘણો આપે, બાળક સાથે એ પોઝિટિવલી રહે, એની સાથે સંવાદ જાળવી રાખે, કોમ્યુનિકેશન પોઝિટિવ કરે અને પ્રેમનું વાતાવરણ જો ઘરની અંદર જો હોય તો ભલે માતા પિતા ઓછો સમય આપે તો પણ બાળક માતા પિતા સાથે જોડાયેલું રહે છે. કારણ કે અત્યારના જમાનામાં દરેક જણાએ કામ કરવું પડે એવી સ્થિતિ છે. તમે કામથી ભાગી શકશો નહીં. પહેલી પ્રાયોરિટી કામને આપવી જ પડશે અને બાળ ઉછેરને પણ આપવી પડશે. તો આ બંને વચ્ચે સંતુલન કરવું ખૂબ જરૂરી છે. બની શકે કે બાળકો જે છે એ એટલા હોશિયાર હોય કે એ લોકો માતા પિતાની સ્થિતિ સમજે છે અને ઘણીવાર તમે મોબાઈલની સ્ક્રીન આપવાને બદલે બીજી કોઈ એવી કોઈ એક્ટિવિટીમાં કે એવી કોઈ સ્કિલ બેઝડ કોઈ ગેમની અંદર એમને ઇન્વોલ્વ કરો તો બાળકોને એમાં પણ મજા આવે છે. બાળકને જ્યારે પ્રોબ્લેમ ત્યાં થાય છે કે સાવ નાનું બાળક હોય
અને માતાને જે ચિંતા હોય છે કે બાળક જમતું નથી તો જમવા માટે બાળકને સ્ક્રીન પકડાવી દેવામાં આવે છે અને પછી બાળક સ્ક્રીન જોતું જોતું જમે છે. હવે તકલીફ એ થાય છે કે જમવાની ક્રિયા સાથે પેલું સ્ક્રીનનું અભિસંધાન એટલે કે કન્ડિશનિંગ થઈ જાય છે અને મોટી ઉંમરે પણ એ જમવાની સાથે એને સ્ક્રીન જોવાની ટેવ ચાલુ જ રહે છે. પછી એ સ્ક્રીનમાંથી જે આવતું જાય એ પ્રમાણે એનું મન જે છે એ ડેવલપ થતું જાય છે અને એ પ્રકારે એના વર્તનમાં ફેરફાર થતા જાય છે. પહેલા કાર્ટૂન જોવે છે, પછી હિંસક કોઈ બાબતો જોવે છે, પછી એની અંદર કોઈ પણ પ્રકારની જે અનૈતિક બાબતો જોયા કરે છે. ધીરે ધીરે એની જ અસરો મગજ પર થયા કરે છે અને આપણે જાણીએ છીએ બધા જ કે સ્ક્રીનનું અલ્ગોરિધમ કેવું હોય છે. તમે એક વખત જે બાબત જુઓ એ ધીરે ધીરે તમારા તરફ આવતી જ જાય. એટલે મારે ખાસ માતા પિતાઓને એ કહેવું છે કે તમે બાળકને સ્ક્રીન આપવાની બદલે 5-10 મિનિટ રાત્રે જમતી વખતે એની સાથે બેસી અને એને કોઈ વાત કે વાર્તા કહેવાનું રાખો. આ ખૂબ જરૂરી છે. બાળકના કુમળા માનસ પર એની બહુ જ સારી પોઝિટિવ અસર થાય છે. અને તમને ના આવડતું હોય તો પુસ્તક ખોલીને વાંચીને એને સંભળાવો. એ રીતે એની સાથે એક કોન્ટેક્ટમાં તમે રહો, કોમ્યુનિકેશનમાં રહો. એનાથી બાળકનો માનસિક વિકાસ બહુ સરસ થાય છે. સ્ક્રીન જોનારા બાળકો હવે તો ચેટ જીપીટી જોતા થઈ ગયા એટલે આમ પણ એ લોકોને તર્ક અને મગજ ચલાવવાનું ઓછું થઈ ગયું. એટલે હું તો કહું છું કે અત્યારે પુસ્તકોનું મહત્વ સૌથી વધારે છે. તો અત્યારે તો આપણે એના પર વધારે ધ્યાન આપવું જોઈએ અને વધારે સારી રીતે બાળકને ભવિષ્યમાં ઉછેર દરમિયાન સ્ક્રીનનો ઉપયોગ કઈ જગ્યાએ કરવો અને કઈ જગ્યાએ ના કરવો એ એને શીખવાડવું પડશે. આમાં આપને લાગે છે કે મોબાઈલની સાથે સાથે આ પર્ટિક્યુલર ઘટનામાં એનો પરિવાર, એ સોસાયટી, એની આસપાસનું વાતાવરણ પણ એટલું બધું જવાબદાર છે? કારણ કે તમને આ ઘટનાનું વિવરણ કરું, જ્યારે એ સીસીટીવી આવ્યા છે કે બે એના મિત્રો છે, દાદરા પર બેઠા છે, આ ભાઈ એના હાથમાં ચપ્પુ છે, દોડો દિવસ છે, અવર જવર ચાલુ છે, કેટલીક મહિલાઓ દેખાઈ રહી છે, યુવતી પણ ત્યાંથી પસાર થઈ રહી છે અને હાથમાં ચપ્પુ લઈને હસી રહ્યા છે. એવું તો નહીં હોય કે પહેલી વાર એને ચપ્પુ હાથમાં લીધો છે અથવા તો પહેલી વાર એને હિંસક પ્રવૃત્તિ કરી છે, અગાઉ પણ કદાચ કરી હશે, પણ એને રોકનાર ટોકનાર નહીં હોય, એને ઉપરથી ઓર પ્રોત્સાહન મળ્યું છે, એના કારણે પછી એણે આ કૃત્ય કર્યું. એબ્સોલ્યુટલી. મેં સૌથી પહેલા જ ઓપનિંગ કોમેન્ટ્સમાં જ કહ્યું છે કે બાળકોની આસપાસનું વાતાવરણ પણ એટલો જ ભાગ ભજવે છે. એમના ઘરનું વાતાવરણ, ઘરની અંદર પણ જો ઝઘડા થતા હોય તો પણ બાળકને ગુસ્સો તો આવતો જ હોય છે. હવે પ્રોબ્લેમ એ છે કે ગુસ્સો અભિવ્યક્ત કરવાની રીત બાળક કઈ અપનાવે છે એ ઇમ્પોર્ટન્ટ છે. એટલે જો આસપાસના જે એક ટોળું થઈને, ગેંગ થઈને કે 2-4 મિત્રો ભેગા થઈને જો આવું કરતા હોય તો એનો અર્થ એવો થયો કે આ વાતાવરણ પણ આજુબાજુનું એવું જ છે. એની સાથે સાથે મને તો એનાથી વધારે તમારી આખી વાતમાંથી આશ્ચર્ય એ વાતનું થાય છે કે આ બાજુમાંથી પસાર થતી મહિલા જો આ બધું જોતી હોય અથવા તો એના ધ્યાનમાં આવ્યું હોય તો એને રોકવાનો પ્રયાસ કરવો જોઈએ. એ પણ કોઈ રોકતું નથી. એટલે આપણી નાગરિક તરીકેની સંવેદનશીલતા પણ જાણે મરી પરવારી છે. પણ એને પણ કદાચ ડર આવે. તમે જો કે ત્રીજા દિવસે બનાવ બન્યો હતો કે કિશોરે એ બીજા કિશોરના પિતા પર પણ હુમલો કરી નાખ્યો. એના તો ઉંમરનો કેટલો ડિફરન્સ છે, તો પછી એ કદાચ ગભરાતા પણ મહિલાઓ, યુવતીઓ કે હું વચ્ચે પડીશ તો આ મારી પર એટેક કરશે તો આપણે નીકળી જઈએ શાંતિથી. બિલકુલ છે, પણ બીજા 4-5 જણને ભેગા કરીને એને અટકાવી શકાય. એવું નથી કે એમણે એકલાએ જ એની સાથે ફાઇટ કરવી પડે. અને મૂળ મુદ્દો એ છે કે કોઈનો જીવ જાય છે ત્યારે તો તમારે બીજા ઉપાયો અપનાવવા જ પડે. ગમે તે પોલીસને બોલાવો, કંઈ પણ કરો આસપાસ. અને આમાં ઘણીવાર એવું થાય છે કે આ બાળક કદાચ બચી ગયું છે પણ 7th ડે જેવું થાય તો કોઈક મા બાપનો વાલસોયો બાળક જે છે એ મૃત્યુ પામે. એટલે આ બધા માટે નાગરિકોની સાવચેતી અને સતર્કતા પણ એટલી જ જરૂરી છે. હું એમ નથી કહેતો કે એમની બીક નહીં હોય, બીક હોય છે. કારણ કે આપણે જાણીએ છીએ કાયદાની બી અત્યારે બધાને કોઈને ઇન્વોલ્વ નથી થવું હતું કારણ કે પછી ધક્કા ખાવા પડે બધી જગ્યાએ. પણ એની સાથે તમે 4-5-10 જણ ભેગા થાવ. હું તમને એ જ એક્ઝામ્પલ આપું. સુરતની પેલું જે એક છોકરો યંગ હતો, એને છોકરીનું ગળું કાપ્યું હતું. મને એના નામ અત્યારે યાદ નથી આવતા, પણ જ્યારે થયું હતું ત્યારે લોકો વિડીયો ઉતારતા હતા. હવે આ વિડીયો ઉતારનાર એવા 10-15 જણ ભેગા થઈને છોકરાને રોકી શક્યા હોત, એમાં કોઈ ડાઉટ જ નથી. ભલે થોડી ઈજા થઈ હોત છોકરીને, પણ બચી ગઈ હોત છોકરી. એટલે આ નાગરિક તરીકેની આ એક માનસિકતા, સતર્કતા હોવી ખૂબ જરૂરી છે જેથી આવી ઘટનાઓ થતી રોકી શકાય. આપણને કેવી રીતે ખબર પડી કે આવી રીતે એને ગળું કાપ્યું? કોઈક એનો વિડીયો ઉતારે છે ત્યારે ને. તો એ વખતે તમે એને બચાવવા જાઓ. બધા 10-15 જણ 20 જણ ભેગા થઈને બચાવો. આ જરૂરી છે આ વાત. ઓકે પ્રશાંતજી, આપણી સાથે વધુ એક કોલર જોડાયા છે, ગજેન્દ્રસિંહજી પાટણથી. જી ગજેન્દ્રસિંહજી. હાજી જી. જે બાળકોમાં ઘટના બને છે
એમાં થોડું થિંકિંગની જરૂર છે. આપણે ગુજરાતીમાં કહેવત છે કે ઘઉંના લોટનું બધું જ બનાવી શકાય. એટલે બાળકને જે આપણે શિક્ષણ આપીએ છીએ એમાં શિક્ષણ જે મેકોલો પદ્ધતિથી શિક્ષણ છે એ શિક્ષણ એના માટે જવાબદાર છે. બીજું, નાના બાળકોને આપણે મોબાઈલ નહીં આપવો જોઈએ. એ કોલેજમાં જ્યારે આવે, કોલેજના છેલ્લા વર્ષ પાસ કરે એના પછી જ એને મોબાઈલ અવેલેબલ કરાવવો જોઈએ. કેમ કે મોબાઈલ આવે એટલે આખી દુનિયા એની મુઠ્ઠીમાં આવી જતી હોય છે. એટલે જે આપણે સ્કૂલોમાં શિક્ષણ આપીએ છીએ એમાં પરિવારલક્ષી શિક્ષણ અને જો સંસ્કારી શિક્ષણ આપવામાં આવે તો એ બાળક મહાન પણ બની શકે છે. એટલે બાળક એક કોરી સ્લેટ છે. બાળકનો આપણે કોઈ પણ જાતનો દોષ આપી શકીએ નહીં. પહેલા આપણા ગુરુકુળો હતા એની અંદર શું હતું કે બધી જ જાતનું બાળકને ટ્રેન કરવામાં આવતું. તો જ્યારે બાળક પુખ્ત વયનું થતું તો એ વિષયમાં માસ્ટર માઇન્ડ બનતું. એટલે આપણે વ્યવસાયલક્ષી શિક્ષણ અત્યારે બાળકને આપતા જ નથી. કમનસીબી એ છે કે તમારી જેમ ઘણા બધા વાલી જાણતા જ હોય છે કે આમાં ચૂક ક્યાં થાય છે. એમને ખબર જ હોય છે કે આમ નહીં કરીએ તો આવું થશે ને જો આમ કરવા દઈશું તો આવું થશે. પણ કમનસીબે જ્યારે એ પોતાના જ સંતાનોના ઉછેરમાં એ બાબતોનું ધ્યાન રાખવાનું હોય છે તો ત્યાં ચૂકી જાય છે. એટલે આ પ્રકારની પછી ઘટનાઓ બનતી હોય છે. પ્રશાંતજી, એક સવાલ એ પણ હતો કે જે હમણાં વિકાસે પૂછ્યું એની સંલગ્ન જ આ સવાલ છે કે એક વાત એવી પણ આવી રહી છે આ જ સમાચારની અંદર કે જ્યારે એ જે પીડિત બાળક છે એના માતા ફરિયાદ કરવા ગયા ત્યારે આ કિશોરે ધમકી આપી પાછી એને. એટલે એનું સરાઉન્ડિંગ જ એવું લાગે છે કે જ્યાં એવું કર્યા પછી પણ એ બાળકને અપરાધ ભાવ નથી કે મેં ચપ્પુથી મારી તો દીધું, ફરી એના બીજા દિવસે એના માતાને એ જ બાળક ધમકી આપે છે. માફી માંગવાને બદલે એ ટૂંકમાં ઓર કે વાંધો નહીં તમારાથી જે થાય એ કરી લો. રાઈટ. હા, એટલે આ પણ એક શીખેલું વર્તન છે. આ પણ હું ચોક્કસપણે કહી શકું કે આ એક લર્ન્ડ બિહેવિયર છે જે સ્ક્રીનમાંથી કે આસપાસના વાતાવરણમાંથી શીખેલું છે. તકલીફ એ પણ છે બીજી કે આ બાળક જો હજી તો આપણે તપાસ નથી કરી બરાબર, જો ચેક કરીએ તો ભલે એને બાળક કહીએ છીએ પણ એ ટીનેજર બાળક છે. એટલે એના વર્તનમાં કોઈ એવી વિકૃતિ પણ હોઈ શકે, એને કોઈ માનસિક રીતે પણ એને મદદની જરૂર હોઈ શકે. આ પણ એક શક્યતા આપણે જોવી જોઈએ. અહીંયા આગળ કોઈ સહાનુભૂતિ માટે એવું નથી કહેતો પણ એનું પ્રોપર એસેસમેન્ટ થવું જોઈએ. એ બાબત બહુ જરૂરી છે. એટલે એ પણ ઘણીવાર કેવું છે કે ગુસ્સા પર નિયંત્રણ ન રહેવું જે છે એ પણ એક બહુ મોટો પ્રોબ્લેમ થઈ જાય છે પોતાના માટે અને બીજાના માટે, અને એ એના વર્તનની વિકૃતિ સ્વરૂપે બહાર આવતું હોય છે. એટલે જો એને ધમકી ફરીથી આપી હોય તો આમાં બે શબ્દો અમે વાપરતા હોઈએ છીએ. આને કાં તો સાયકોપેથિક વ્યક્તિત્વ કહેવાય અથવા સોશિયોપેથિક વ્યક્તિત્વ કહેવાય. મોટે ભાગે આવા વ્યક્તિત્વ મોટા થઈ અને પછી વધારે મોટા ગુના આચરે છે કારણ કે એમને બીક જતી રહે છે. જો અત્યારે એમને યોગ્ય રીતે એના પર કાર્યવાહી થાય તો જ એ બાળક જે છે, અથવા તો એને સાથે કાઉન્સેલિંગ પણ થવું જોઈએ. કાયદાકીય કાર્યવાહી સાથે કાઉન્સેલિંગ પણ એટલું જ જરૂરી છે. એ થાય તો આ બાળક જે છે એનું અને જે ભોગ બન્યો છે એ બાળકનું પણ કાઉન્સેલિંગ થવું જોઈએ. તો આ બંનેનું જે ભવિષ્યનું જીવન આપણે સારું કરી શકીએ. અચ્છા પ્રશાંતજી, આમાં બીજો એંગલ એ પણ છે, આપણે કહી રહ્યા છીએ કે ભાઈ માતા, તમે કીધું કે એમણે સમય ક્વોલિટી ટાઈમ આપવો જોઈએ, વાર્તા સંભળાવો, બધું કરો, પણ એ સમજણ પણ માતા પિતામાં હોવી જરૂરી છે ને. જો માતા પિતા પણ આવી બધી બાબતને પ્રોત્સાહન આપતા હોય તો શું મતલબ પછી? તમે જુઓ કે ઘણા બધા માતા પિતાને મેં પોતે સાંભળ્યા છે કે ભાઈ તું મારીને આવજે, માર ખાઈને ના આવતો, તું રડવાનું નહીં તારે, તું કે છોકરી થોડી છે, તું બે ઓર મારીને આવજે, આવું શીખવાડતા હોય છે. તો પછી બાળકો આવું કૃત્ય કરીને આવવાના જ કે મને તો ઘરેથી જ પરમિશન મળી ગઈ. એટલે આ બધી બાબતો જે છે એ મોરલ શિક્ષણ જેને કહેવાય, નૈતિકતાનું શિક્ષણ એ સ્કૂલમાં પણ આવવું જોઈએ અને ઘરમાં પણ આવવું જોઈએ. એટલે માતા પિતા પોતે પણ જો એવા પેરેન્ટિંગનો ભોગ બન્યા હોય કે જે ફોલ્ટી છે, જે ક્ષતિયુક્ત ઉછેર છે, તો એ પોતાના બાળકને એવી રીતે જ ઉછેરશે. પોતે માર ખાધો હશે તો બાળકને મારવાના જ છે, કારણ કે એને એવું જ થાય કે બાળકને સીધા કરવા માટે મારવું જરૂરી છે, એવી ખોટી માન્યતા એને મનમાં ભરાયેલી હશે. એટલે શિક્ષણ ખૂબ જરૂરી છે, એની સાથે સાથે અવેરનેસ ખૂબ જરૂરી છે. અને આવા આપણે જે કાર્યક્રમ અત્યારે કરીએ છીએ
આ પ્રકારના પ્રોગ્રામ જોઈને પણ માતા પિતા, હું તો એવું ઈચ્છું છું કે શીખે કે બાળક સાથે વર્તન કેવું પોઝિટિવ કરાય, તો એનાથી એના ભવિષ્ય માટે આપણે કંઈક સારું કરી શકીએ. એટલે ખરેખર તો બાળકના કોઈ પણ પ્રોબ્લેમ જે અમારા ક્લિનિકમાં લઈને આવતા હોય છે માતા પિતા, તો એમાં 50% કાઉન્સેલિંગ તો પેરેન્ટ્સનું જ હોય છે, 50% જ બાળકની સારવાર હોય છે. એટલે આ પણ આપણે એક સમજવાની જરૂર છે. બિલકુલ. અંતિમ પ્રશ્ન આમાં કે આપણે બીજો એંગલ પણ લઈ લે. આપણે સહાનુભૂતિ કોઈ નથી, પણ જેના પર હુમલો થયો છે, બની શકે એ પણ એનો સ્વભાવ એવો કે બધાને હેરાન કરવાના, વધારે પડતી મસ્તી કરતા રહેવાની, અને એના કારણે પેલાને ટ્રિગર પોઈન્ટ મળી ગયો. કારણ કે મને યાદ છે હમણાં 2-3 મહિના પહેલા એક આવા સમાચાર આવ્યા હતા કે જે બાળકને વારંવાર લોકો જાડિયો કહેતા હતા, અને એના કારણે પછી અંતે એને સામેવાળા પર હુમલો કરી નાખ્યો. આવા કારણ પણ જવાબદાર હોય છે, ટીખળખોર કરવી, મસ્તી કરવી. બિલકુલ, આને બુલિંગની ઘટના કહેવાય. આ બુલિંગની ઘટના કહેવાય. એટલે હેરાનગતિ જે છે સ્કૂલમાં બહુ જ આજકાલ થતી હોય છે. કોઈ એક છોકરાને અલગ થલગ પાડી દેવામાં આવે, એને હેરાન કરવામાં આવે, એને ચીડવવામાં આવે, પછી પેલા બાળકની અંદર રહેલો ક્રોધ જે છે એના પોતાના અનુભવો, શિક્ષણ અને ઉછેર પ્રમાણે બહાર નીકળે. એટલે આવું બનતું હોય છે. પણ આમાં એક બીજો રસ્તો છે કે જે લોકો સ્ટેક હોલ્ડર્સ અમે કહીએ છીએ, એટલે વાલીઓ છે કે શિક્ષકો છે કે સ્કૂલના જે કંઈ પણ કાઉન્સેલર્સ છે, એ બધાએ ભેગા થઈને એક સિસ્ટમ એવી વિકસાવવી જોઈએ કે જ્યાં પણ ડિસએગ્રીમેન્ટ થાય, કોઈ પણ પ્રોબ્લેમ થાય, તો એને ઉકેલવાનો એક રસ્તો, એક પદ્ધતિસરનો રસ્તો હોય. તમે કોઈ જગ્યાએ જઈને ફરિયાદ કરો, તમે જાતે જ એને ડીલ કરવા પ્રયાસ કરશો તમારી રીતે, તો પછી આ પ્રકારના પરિણામ આવે. એટલે જ્યારે પણ બે વ્યક્તિ વચ્ચે મતભેદ થતા હોય ત્યારે એને ઉકેલવાના એક ચોક્કસ રસ્તાઓ છે, જે રસ્તાઓ હાનિકારક નથી હોતા. એવા રસ્તાઓનું જ્ઞાન આપણે બાળકોને આપવું આપણી પોતાની ફરજ છે. બિલકુલ. આભાર પ્રશાંતજી, અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, એમની સાથે પણ વાત કરી લઈએ. ટ્વિંકલબેન જોડાયા છે. જે ટ્વિંકલજી, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. શું કહેશો આપ? હા, મારું કેવું એમ છે કે જે અત્યારે આ બધું જે ચાલી રહ્યું છે, બરાબર? જી બોલો, આપનો અવાજ આવી રહ્યો છે, બોલો. મારું નામ ડિમ્પલબેન છે, ડિમ્પલબેન દેસાઈ. ટ્વિંકલબેન જી બોલો. હા, જે છોકરાઓ અત્યારે બહુ ઉશ્કેરાઈને આ બધા જે પગલા ભરી રહ્યા છે, એ બહુ ખોટા પગલા ભરી રહ્યા છે, અને એમાં મેઇન કારણ પેરેન્ટ્સ જ છે. હું એમ કહું છું કે જો આપણે પોતે છોકરાઓને કાબુમાં નહીં રાખીએ ને, તો છોકરાઓ હદની બહાર વટી જશે, બરાબર? એટલે એના માટે મૂળ જવાબદાર પેરેન્ટ્સ છે, અને એ પેરેન્ટ્સના જ હાથમાં છે કે આપણા છોકરાઓને કેવી રીતે કાબુમાં રાખવા. બિલકુલ બિલકુલ. આભાર અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. તો દર્શક મિત્ર કહી રહ્યા છે કે આના માટે સીધી રીતે માતા પિતા જવાબદાર છે. હું કહી રહ્યો છું કે આખો સમાજ આના માટે જવાબદાર છે. એ બાળકને જે વાતાવરણ મળે છે, શાળા હોય કે પછી એની સોસાયટી, એનું ઘર, એનું મિત્ર વર્તુળ, ઘણા બધા પરિબળ છે, સોશિયલ મીડિયા પણ છે, મોબાઈલ પણ છે. પરંતુ એક વાત નક્કી છે આમાંથી કે આપણે દરેક મોરચે એલર્ટ રહેવું પડશે. બાળક જે પણ સ્થિતિમાં છે, જે પણ એને વાતાવરણ મળે છે, જે મિત્ર વર્તુળ મળે છે, એની શાળા, કોલેજ, એની ટ્યુશન, એ તમામ જગ્યાએ તમારે ધ્યાન રાખવું પડશે કે આખરે એની સંગત કોની છે, કેવી પ્રવૃત્તિ કરે છે, શું હિંસક પ્રવૃત્તિમાં તો આગળ નથી વધતો. ને જો એલર્ટ રહીશું તો આવી ઘટના આપણે અટકાવી શકીશું, નહીં તો પછી વારંવાર આપણે આવી ચર્ચા કરતી રહેવી પડશે. આશા રાખીએ કે સમાજમાં આ જે બધી છે, જે હિંસક પ્રવૃત્તિ બાળકોમાં વધી રહી છે, એકદમ શૂન્ય થઈ જાય, અને એક જે સારા સમાજની આપણે કલ્પના કરીએ છીએ એ આપણને વાસ્તવિકતામાં જોવા મળે. અમારી વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.